તમે એમને અમદાવાદની હોસ્પિટલ્સમાં લઈ જવા ફ્રીમાં તમારી રિક્ષામાં એમને લઈ જાઓ છો. મારું કામ શું, મેન બેડ મળે પહેલાં એનું કેસ કઢાવું, બધા રિપોર્ટ કઢાવીને એને બેડ મળે તે સુધી મારે સંગાતે રહું, પછી એના પછીનું ટિફિન બી મોકલાય. એટલે હું તો પેશન્ટને જ ગોતું, હું ધંધો નહીં કરું. જે ધંધા થાય ને એવી પૈસા હું ડબ્બામાં મૂકી દઉં, એ પૈસા ગરીબને આપી દેવા. કેટલા લોકોને તમે અત્યાર સુધી હેલ્પ હું કરી લગભગ મારા પાસે લખેલું છે 27 વર્ષથી 3,51,000 પેશન્ટને હું લઈને મૂકવા ગયો. અમુક એવા પેશન્ટ આવે, આ લોકો ત્યાં કેન્સર વિભાગમાં મહિનો 15 દિવસ પડાવે, એમના પાસે પૈસા બી નહીં હોતા, ભાડાના બી પૈસા નહીં હોતા. તો અમુક વાર ટિકિટ લઈને રાજકોટની બસમાં, કચ્છની બસમાં હું બેસાડું મારા પૈસાની ટિકિટ લઈને. તમને જોઈને કોઈએ તમારાથી પ્રેરણા લીધી હોય કે એને પણ સારું કાર્ય? આજે મારી રિક્ષા જોઈને અમુક લગભગ 10 થી 20 માણસ લોકોએ બોલ મારી જેવી રિક્ષામાં મારી ઊભી કરે છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, બાળપણમાં આપણને એક કવિતા આવતી હતી, એ યાદ છે? વેલ, આમ તો એ મીરાબાઈનું ભજન છે, પણ તમને યાદ છે? એના શબ્દો આવા છે કે શ્યામ મને ચાકર રાખો જી, હો શ્યામ મને ચાકર રાખો જી, ચાકર रहसु बाग लगासु नित उठ दर्शन पासु, वृंदावन की कुंज गलिन में तेरी लीला गाशु, श्याम મને ચાકર રાખો જી. મીરાબાઈના ભજનમાં એમણે કૃષ્ણને ચાકર બનવાનું કેમ કહ્યું હશે? વેલ, એના પણ બે કારણ છે. એક તો એમને કૃષ્ણ ભક્તિમાં હંમેશા કૃષ્ણ સાથે રહેવાનો મોકો મળે એટલે, અને બીજી એમની સેવા કરવાની ઈચ્છા. આપણી સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે સેવા પરમો ધર્મ છે, સેવા એ પરમ ધર્મ છે. ઇંગ્લિશમાં પણ એવી એક કહેવત છે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. તમે માનુષ્યની, માનવની સેવા કરશો એ સેવા ઈશ્વરની સેવા કરવા જેટલી જ બરાબર છે. બસ, તો આજના આપણા મહેમાન પણ એવા જ એક સેવાભાવી સજ્જન છે, ગફુરભાઈ મિયાણા, જેઓ આમ અમદાવાદમાં શાહીબાગમાં રહેતા એક રિક્ષા ચાલક છે, પણ તેઓ 25 વર્ષથી 27 વર્ષથી ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાની સેવા પૂરી પાડે છે. એ ઉપરાંત પણ તેઓ ઘણી બધી રીતે એમની મદદ કરે છે. તો ચાલો એમની સાથેની આપણી વાતચીત આપણે શરૂ કરીએ. નમસ્તે ગફુરભાઈ, કેમ છો? મજામાં? કેવી રીતના આવ્યા તમે અહીંયા આગળ? હું આજે મને બોલાયેલો, મીનાબેનનો બી ફોન આવેલો કે દૂરદર્શનથી અમદાવાદ બોલાય, એમ તો ચલો જઈને આવું. કાલથી કોન્ટેક્ટ થયેલો, તો એમ તો ચલો ભાઈ મુલાકાત કરીએ. અને તમે એક પેશન્ટને લઈને આવવાના હતા? પેશન્ટને લઈને આવવાનો હતો અત્યારે, પછી પેશન્ટને મૂકીને આવ્યો. એવું થયું એટલે વાત થઈ મને. એમ તો પેશન્ટનો કોઈ પૂછા કરશે એટલે. હા, ના ના, વાંધો નહીં. તો તમે અમને પેશન્ટ વિશેની જે તમારી આ છે કે તમે પેશન્ટને હેલ્પ કરો છો, જેની પાસે રૂપિયા નથી હોતા અથવા એમને ખબર નથી હોતી અમદાવાદમાં, તો તમે એમને અમદાવાદની હોસ્પિટલ્સમાં લઈ જવા ફ્રીમાં તમારી રિક્ષામાં એમને લઈ જાઓ છો. તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો? એટલા પહેલાં મારી મમ્મી ઓફ થઈ ગયેલા, એના પછી મારા પપ્પા ઓફ થઈ ગયેલા, એના પછી મારી મિસિસ એક વર્ષ 3 મહિનામાં 3 મૈયત થઈ ગયેલી મારા ઘરમાં. 1 વર્ષ 3 મહિનામાં એટલે 11મા મહિનામાં 1909 મારી મમ્મી ઓફ થયેલી, ને 2001ની અંદર 6થા મહિનામાં પપ્પા ઓફ થયેલા, પછી મારી મિસિસ ઓફ થયા. એવી ડિલિવરીમાં એના 2 બચ્ચા બાળકો હતા. ત્યાંથી હું મારી રિક્ષામાં લેતા રસ્તામાં ઓફ થઈ ગયા. પ્રાઇવેટમાં બી દવા ચાલતી હતી, સિવિલમાં બી ચાલતી હતી. પછી મને એ ટાઈમે એવું વિચાર્યું કે હું કરિયાની દુકાન ચલાવતો હતો. લગભગ કરિયાની દુકાન એ ટાઈમે હું 10,000નો ધંધો કરતો હતો. 86ની વાત કરું છું. ત્યારે મારે કરિયાની દુકાનનો 10,000 ધંધો હતો. એ ટાઈમે હું 2,000 વાપરતો હતો સેવામાં. અરે વાહ! અને એ પછી તમે મને એવું વિચાર, મારી મિસિસ પહેલું તો હવે જિંદગીમાં કંઈ નહીં, એટલે હું તો હવે સેવા જ કરીશ. એટલે મારે, હું ગામમાં ખેડૂત છે, મકાન છે, મારે શાહીબાગમાં 6-7 દુકાનો છે, એનું જે ભાડું આવે ને એ હું પેશન્ટ પાછળ જ વાપરું છું. હું પોતે બહાર હોટલમાં કટોરો ખાઉં છું, પણ લોકો માટે ટિફિન મોકલાવું છું. જે બહારગામના પેશન્ટ આવે 40 થી 50, એમના માટે હું ટિફિન બી મોકલાવું છું. અને કઈ કઈ હોસ્પિટલ્સમાં? એટલે હું સિવિલ હોસ્પિટલમાં જાઉં છું, પછી વાડીલાલ હોસ્પિટલમાં જાઉં, એલજીમાં બી જાઉં છું, શારદાબેનમાં બી. એ મારે 4માંથી રોજથી 25-30 પેશન્ટ ડેલી મળી. મારો કોઠો એટલો, મારા 20-25 પેશન્ટ આવી જ જાય. 25. અચ્છા. એમાં 5-7 પેશન્ટ જે બહારગામના આવે છે એમને હું દાખલ કરું જ્યાં સુધી બેડ ના મળે. મારું કામ શું, મેન બેડ મળે પહેલાં એનું કેસ કઢાવું, બધા રિપોર્ટ કઢાવીને એને બેડ મળે તે સુધી મારે સંગાતે રહું, પછી એના પછીનું ટિફિન બી મોકલાવું. એના સગાવાળા હોય 4-5 જણા, 5 જણાનું ટિફિન મોકલાવાનું. અરે વાહ!
તો તમને જ્યારથી આ વિચાર આવ્યો, તમારો અંગત પ્રસંગ હતો કે તમારા કરીબી લોકો આટલા જલ્દી ગુજરી ગયા, એ પછીથી તમને એવું થયું કે હું હંમેશા કરું બીજા મારી લોકો જિંદગી એટલે એ જ ત્યારથી સફેદ કપડાં, સફેદ ચંપલ, સફેદ ટોપી એ પહેરીને જ હું સેવા કરું છું. એટલે મને કંઈ ડર જ નથી. અત્યારે ગમે ત્યાં કંઈ બી થાય હું પહોંચી જ જાઉં. જે પ્લાન ફ્રેશ થઈ ગયું ત્યારે હું બહુ સેવા કરી. અહીંયા હું લાશો બી કાઢી એ ટાઈમે સિવિલની અંદર, જે કોલેજની અંદર પ્લેન એ ટાઈમે બી હું સેવા બહુ આપી અંદર. તો તમે આ હવે જે તમે આ અજાણ્યા લોકોને આટલી બધી સેવા આપવાનો જે તમારો વિચાર છે, એને આગળ ધપાવવાનો વિચાર તો આવી જાય કે હા હવે મારે આ કરવું છે, પણ એ વિચારને હકીકતમાં જ્યારે બદલવું હોય તો એના માટે ક્યારેક અમુક મુશ્કેલીઓ આવે કે અડચણ આવે, તો એવું કંઈ થયું છે? ના મને તો ઉપરથી તાકાત આવી જાય છે. જે પેશન્ટ આવે છે ને તો મને નહીં જોઈએ 500 ગ્રામનું બાટલું ચલાવી એવી તાકાત આવી જાય. ઓહો. તો સૌથી પહેલી તમારી કોઈ એવી સવાર કરી હોય કે તમે સૌથી પહેલી વાર કોઈને મદદ કરી હોય, કિસ્સો તમને યાદ છે? અમુક એવા પેશન્ટ મારા પાસે બહુ આવે છે બાળગામના, એમના પાસે જે ભાડું બી નહીં હોતું ને એ આવે ને તો લોકો અહીંયા કાલુપુર ઉતરે ને તો એમના પાસે ભાડું લોકો રિક્ષાવાળા 500 1000 માંગતા હોય. અમુક એવા હાલત હોય, કોઈ દા બંધ હોય, રિક્ષા બંધ હોય, એલાન હોય, એ ટાઈમે હું અહીંયા ઊભો એ પેશન્ટને ફ્રીમાં લઈ જાઉં. એ લોકો પાસે 1000 500 માંગે, એમને ફ્રીમાં લઈ જાઉં. વાહ. એટલે હું તો પેશન્ટને જ ગોતું, હું ધંધો નહીં કરું. જે ધંધા થાય ને એવી પૈસા હું ડબ્બામાં મૂકી દઉં, એ પૈસા ગરીબને આપી દેવાના. એટલે રસ્તામાં જતા હોય તો આપણે એટલે નહીં, આપણે રસ્તામાં જતો હોય સિવિલમાં તો કોઈ બેસાડી હોય તો એ પેશન્ટના પૈસા અલગ મૂકી દેવાના, એ દર્દીને આપી દેવાના. અરે વાહ, બહુ સરસ. બાકી તમે તમારા પરિવાર વિશે, પરિવારનો પ્રતિસાદ શું હોય છે જ્યારે તમે તો નિર્ણય કરી લીધો છે કે તમે આ સેવા કાર્ય જ કરવાનો છો? એમાં મારી 3 બેન છે, એક હું છું ને એક બેબી એક બાબા, બેના લગ્ન થઈ ગયા. તો જે મારી મિલકત હતી ને તો 2 છોકરી છોકરા નામે અરજી કરી નાખી. બીજું મરી જાઉં ને પછી અત્યારે હું જે ભાડું આવશે ને એ હું સેવામાં વાપરીશ. તો એ લોકો ખુશ છે. પછી એક મારી મોટી બેન છે ફાતમા બેન કરી, એ બી ખુશ છે. ના વાંધો નહીં, તારી મા બાપે તું કમાવ્યું છે તો બધું તું કરી શકે છે. તો મારે પછી એના પછી એવો ઈરાદો બી થયો. 3 વર્ષથી હું ટ્રસ્ટ બી ચાલુ કર્યું, મોહમ્મદ ફેઝ સેવા ટ્રસ્ટ. અચ્છા. એમાં મારે ઈરાદો એવો હતો એક ગાયનેક હોસ્પિટલ ચાલુ કરું. એમાં સ્ટાફ પૂરો લેડીઝ જ, ડૉક્ટરથી લઈને સફાઈ કામવાળા બધું, અંદર કોઈ જેન્ટ્સ નહીં. મારો ઈરાદો એવો છે ને પ્રાય ઓછા ખર્ચામાં થઈ જાય. આજે લોકો પ્રાઇવેટમાં જાય છે, 50,000 લાખ રૂપિયા થઈ જાય છે. તો ગરીબ માણસ ક્યાં જાય? ને ત્યાં સિરિજન વધારે થાય, ઓપરેશન વધારે થાય છે. અત્યારે બચારા લોકો ઓપરેશનમાં વધારે ખર્ચો થાય, નોર્મલ ઓછો ખર્ચો થાય છે. એટલે ગરીબ માણસ પહોંચી નહીં વળે. એટલે મારો ઈરાદો પહેલાંથી જ હતો, એ કામ કરીને તો નહીં થાય તો કંઈથી હું સેટિંગ કરી બી મારું. કોઈ પ્રોગ્રામ મારે એવું બી ઈચ્છા થયેલું, કોઈ અમિતાભ બચ્ચન કોઈ હીરોને બોલાવી ને સ્ટેડિયમમાં મોટેરા સ્ટેડિયમ પ્રોગ્રામ રાખવું, એના માટે મારી ચર્ચા થયેલી. એટલે તમે જે આ કાર્ય છો, જેમ તમે કીધું કે તમે આટલા બધા લોકોને સેવા આપી છે, આઈ થિંક તમે 27 વર્ષથી કરો છો, તો કેટલા લોકોને તમે અત્યાર સુધી હેલ્પ કરી? લગભગ મારા પાસે લખેલું છે 27 વર્ષથી 3,51,000 પેશન્ટને હું લઈને મૂકવા ગયો, એ બી મારા પાસે છે. ને 51,000ના લગભગ હું ઓપરેશન કરાય, એપેન્ડિક્સના એ. એટલે તમે ઓપરેશન કરાવવા માટે ઓપરેશન કરવા માટે મારે અમુક ખર્ચો ના આવે તો બહારથી આપણે મદદ કરીએ, જે આપણાથી થાય એ મદદ એને આપણે કરીએ છીએ. બહુ જ સરસ, બહુ જ સરસ. તો તમને કેટલી બધી દુઆઓ મળતી હશે? દુઆથી મને ભૂખ લાગતી નહીં, મને થકાન બી નહીં લાગતી. એટલે નહીં, માણસ થાકી જાય છે, ઉપરથી મને તાકાત આવે છે. હા, બિલકુલ. હું અત્યારે નીકળું 11-12 વાગે તો કોઈ નક્કી નહીં, 3-4 તો વાગે જ. પછી સવારે નમાજ પડીને ઊંઘી જાઉં તો 2-4 કલાક આરામ મળી જાય તો વળી પાછો ભાગું. એટલે ફોન આવે તો ઊંઘી બી ના. કોઈ પેશન્ટ હોય તો 5 વાગે 8 વાગે ઘેર જવું. હા હા, ને તમે 24/7 સેવા આપો છો? 24 કલાક. એટલે કોઈ બી આવે તો હું હાજર રહું. પછી ભલે આખી રાત જાગવું પડે. અચ્છા. તો તમારે 2-3 કલાક જ હું આરામ કરું. એ બી કદાચ પેશન્ટ હોય તો ના જવું, સમજી લો. કોઈ બહારગામના પેશન્ટ આવે એમને કંઈ ખબર ના પડે એટલે હું અહીંથી હટું ના. આમ તમારો નોર્મલી તો દિવસ શરૂ કેવી રીતના થાય ને પતે કેવી રીતના, કે એ તમે થોડું અમને કહી શકો? હું સવારે નીકળું 10-10:30 વાગે. 10 વાગે ઉઠી ગયો, પછી નહીં ધોઈને નમાજ પઢી લઉં સવારે. પછી પાછું 2 કલાક જેવું આરામ કરી લઉં. સવારની નમાજ પઢી 2 કલાક આરામ કરી પછી આંખ ખુલી જાય. આપો 2 અલાર્મ રાખું છું ઘરમાં, એટલે આપોઆપ મારી આંખ ખુલી જ જાય. પછી એ ટાઈમે કોઈને ટાઈમ આપ્યો હોય ને તો ઊંઘું બી ના. નહીં, અમુક ટાઈમ આપ્યો કોઈ પેશન્ટ ભાઈ આજે બાળગામનું 10 વાગે આવવાનું, એ ટાઈમે ઊંઘું ના, તો ફ્રેશ થઈને જતો રહું સિવિલમાં. એવું બી. એટલે અમુક વાર આખો દિવસ ઊંઘતો બી નથી. ઓહો. કોઈ બહારગામના પેશન્ટ એવા એમને ખબર ના પડે. આપણા ભરોસે આવ્યા હોય, રાજકોટના, વેરાવળના, કચ્છના બહુ આવે છે, જુનાગઢના, એમપીના બધા પેશન્ટ, બોમ્બેના, ત્યાં સુધી મારા ભાઈ પેશન્ટ આવ્યા. ને આ લોકો મને ઓળખતા નથી, ખાલી ફોન ઉપર કોઈ મારે જે મારા રિક્ષામાં ફોન નંબર કોન્ટેક્ટ લખ્યું છે એના ઉપરથી જ આવે છે.
ને હું એમને રિશ્વત આપું, મારાથી થાય એટલી મદદ હું કરું છું. એટલે અહીંયા સુધી એમને દાખલ થાય ટિફિન બી મારે મોકલાવવાનું, જ્યાં સુધી દાખલ છે. પછી અમુક એવા પેશન્ટ આવે, આ લોકો અહીંયા કેન્સર વિભાગમાં મહિનો 15 દિવસ પડ્યા હોય, એમના પાસે પૈસા બી નહીં હોતા, ભાડાના બી પૈસા નહીં હોતા. તો અમુક વાર ટિકિટ લઈને રાજકોટની બસમાં, કચ્છની બસમાં હું બેસાડું છું, મારા પૈસાની ટિકિટ લઈ, એટલે ખાવાના પૈસા. એવા પેશન્ટ બી આવે છે મારા પાસે. વાહ. તો તમે આટલી જે હેલ્પ કરો છો, દુઆઓ મળે છે, એટલે તમને ઓબ્વિયસલી સારું છે. પણ આજના આધુનિક યુગમાં એવું કહેવાય છે કે એ જેની બદનસીબી કહો કે ખરાબ વસ્તુ એ છે કે લોકોને લાગણીઓ અને દુઆઓ કરતાં વધારે જરૂરી પૈસા લાગે છે. જેમ તમે એમ કીધું કે એ લોકો પાસે એ પૈસા નથી હોતા. તો તમે એવું વિચાર આવે છે તમારા મુજબ એ કેટલું મહત્વનું છે? એટલે મને એવું લાગે આ લોકો પેશન્ટ સામે કહે ને કે મારા કાકા પૈસાની ટિકિટ ભાવ છે, 15 દિવસમાં બધા પૈસા પૂરા થઈ ગયા, ચા પાણીમાં દવા બવા. અમુક એવા પેશન્ટ કમસે કમ આપણે 1000 થી 2000 પેશન્ટ આવ્યા, 27. અચ્છા. 27 વર્ષમાં 2000 ઉપર પેશન્ટ, એમના પર ટિકિટ ભાડું નહીં હોતું. સમજી લો, દાખલ તો થયા કેન્સર વિભાગમાં, કિડની વિભાગમાં, બહાર ગામના એમનો કારબાર હોય ચાલે, પણ અમુક જે ખાવા પીવાનો ખર્ચો એમને તો બહુ તકલીફ પડે. આજે અહીંથી આવ્યો, કોઈ ભૂજથી આવ્યો, કોઈ અંજારથી આવ્યો, કચ્છના બહુ પેશન્ટ આવે છે. કેન્સર વિભાગમાં કેવું હોય છે, પછી ડોઝ લેવા માટે મહિને આવવું પડે, ત્યારે એમના પર તકલીફ પડે. અત્યારે હાલમાં મને ફોન કરે, કાકા ભાડું તો લે, મને ભાડું આપ્યો, એ જેવી ફોન આવે છે મને. અત્યારે હાલમાં અહીંથી આવે કે ગમે ત્યાંથી ભાડું, કાકા મને ભાડું કરી આપજો ને. અરે વાહ. અને તમે એમને હું મદદ કરું, મારાથી જે મદદ કરી આપું, ખાવા પીવાના પૈસા બી આપું. ચલો ભાઈ આ ટિકિટનું ભાવ છે, 200-300 વાપરવાનું અલગ. પણ તમે છેલ્લા 27 વર્ષથી આ કાર્ય કરો છો, આટલા વર્ષો તમે કર્યું, ક્યારે તમને એવો વિચાર આવ્યો કે બસ હવે કંઈક બીજું કરું, કે હવે હું કંઈક બીજા પર ફોકસ કરું, કોઈ બીજી રીતના? એટલે મારે એવો ઈરાદો, જે મારી મિસિસ ડિલિવરીમાં ઓફ થયા, પછી મારો બાબો છે ને એનો બી જે કેસ એવો જ બનેલો, એની જે મિસિસને બચ્ચો, જે છોકરો છે અંદર ઓફ થઈ ગયેલો, હવે જ લગભગ એક વર્ષ થયો, બરાબર. પછી બીજો બી છોકરાને એવું થયું, મારા છોકરાને, એના એક જ બાબો છે, લગ્ન કરી નાખ્યા. પછી મને વિચાર તો પહેલાં જ હતું એક ગાયનેક હોસ્પિટલ કરું, એમાં બધા ગરીબ માણસની મદદ કરી શકું, ને એમાં સ્ટાફ બી લેડીઝને કામ આપે, સફાઈથી આપણે નહીં થાય ને છેલ્લે તું ગામડાની જમીન વેચીને બી કરીશ. મારે તો એવી ઈરાદો છે, કોના પર ચંદો નહીં આવે ને તો ગામમાં હું ખેડૂત બી છું, કે જમીન વેચીને બી મારે કરવાનો ઈરાદો છે. એટલે કોઈ કદાચ આપે ના આપે, પણ માલિક આપણે શું, આપણી નિયત સારી છે એટલે આપણું કામ થઈ જશે. તમે લોકોનો કોઈ એવો કિસ્સો કહી શકો, આટલી બધી સવારીઓ 3,51,000માંથી કોઈ એવો કિસ્સો છે જે તમને હજુ યાદ છે? કે એવા તો બહુ કિસ્સા છે. અમુક લોકો જે છે એકાદો અમને કોઈ કહી શકો તો? અમુક મારા પાસે એક પેશન્ટ એવું આવેલું ડિલિવરીનું, ને એ ટાઈમે લગભગ 10-10:30 વાગતા હતા. એમને હું ડિલિવરી એટલે નહીં, 108 એ ટાઈમે ગાડીઓ નથી, લગભગ આ 15 વર્ષની વાત છે. એ ટાઈમે 108 એટલી 108 નથી, જે ગાડી બીજી આવતી હતી 100 નંબર. તો હું એ ગાડી મારી રિક્ષામાં બેસાડી લઈ ગયો, અંદર પેસેન્જર લઈ ગયો ને તરત ડિલિવરી થઈ ગઈ. એટલે તમે જેવા પહોંચ્યા તરત એમાં એવી ગુજરાતી, મારા પાસે 85% ગુજરાતી ભાઈ જ આવે છે કામમાં, રોજ ના. લગભગ મારા પાસે ફોન આવે ને 25-30 તો ગુજરાતી ના જ આવે. બધા એમનું જ મારું કામ જ સૌ ધર્મને લઈને જ ચાલવાનું. અને હોસ્પિટલમાં તમે આટલી બધી આવન જાવન કરો છો, આટલા લોકોને મદદરૂપ થયા છો, તો હોસ્પિટલમાં ઘણી બધી વખત એવું થાય કે કોઈ ચમત્કારિક કિસ્સાઓ થાય, આપણને માન્યમાં ના આવે. ઘણી વખત એવું હોય કે કોઈ આશા ના હોય કે આ દર્દી સાજું નહીં થઈ શકે, એવું ડૉક્ટરોએ પણ કહી દીધું હોય, છતાં પણ એવો કોઈક થાય છે. તો એવો તમે કોઈ કિસ્સો? એવા તો બહુ બન્યા મારા પાસે કિસ્સા. જે અમુક જેવા હોય, બરાબર, તે લોકોને ડૉક્ટર છૂટો થઈ ગયો છે, ભાઈ નહીં બચે 24 કલાકમાં, એ બી લોકો સારા બચી ગયા છે, ને જે નહીં બચવા મળી એવું થઈ જાય. અચ્છા. તો એ તમે કોઈ અમને હેલ્પ કરી છે આપણે, અને એમને તમે અત્યારે હાલમાં બી એવા જિંદા છે. એક મારા પાસે કેન્સર હતો, બાપુનગરનો, ગુજરાતી ભાઈ હતા. એ ટાઈમે ડૉક્ટર બી છૂટો થઈ ગયેલો. તે ભાઈએ મને કે બોલે એવું થતું કે ભાઈ તું એવું હોય ને એક જ પાણી તો કોઈ ગરીબ માણસને કોઈ નહીં, કોઈ જાય બાર પર પાણી કોઈ ગરીબને. અત્યાર સુધી એ જિંદો તો હવે મર્યો 17 વર્ષ પછી, કેન્સરવાળો. ડૉક્ટર એને એમ કહેતા હતા કે કઈ દવા પીવે છે. બરાબર. ઇસકા જો એનું બધું માપ્યું ને કે પહેલાં કરતાં સારું છે ને. અચ્છા. અને તમે એમને હેલ્પ કરી હતી, અને એ હવે 17 વર્ષ સુધી જીવી શક્યા તમારે કારણે. 17 વર્ષીય ભાઈને. બહુ જ સરસ. ક્યારેક એવું બન્યું છે કે તમે જે વ્યક્તિને મદદ કરી હોય એના પરિવારજનોનો બહુ જ સપોર્ટ તમને મળ્યો હોય, અથવા એમનો કોઈક
વિશિષ્ટ પ્રતિસાદ તમને મળ્યો હોય કે તમે એક્સપેક્ટ ના કર્યું હોય આવું? એટલે આ લોકો આપણને બહુ દુઆ આપે છે. અમુક વાર ચલો ભાઈ એ અમુક લોકો બહુ, અને મારા પાસે ગરીબ માણસ જ વધારે આવે છે, સમજી લો. જે પેશન્ટ હોય ને, આજ સુધી કોઈ આપણને ફિક્સ એટલે ગમે ત્યારે આવે ને તે લોકો આપણને ફોન બી કરે, આપણે અવકાશ બી બહુ આપે. કાકા હું ચા બી નહીં, એમને ચા બી ઉપરથી પીવડાવું, ખવડાવું બી. હું એમને મૂકવા બી જઉં ને, અત્યારે લોકડાઉનમાં મારા પાસે 714 પેશન્ટ આવેલા. તો એમને હું અહીંથી સુરેન્દ્રનગર મૂકવા જતો હતો. સુરેન્દ્રનગર મારી રિક્ષામાં, એક ટાઈમે મારી રિક્ષા કોઈ પોલીસવાળા નહીં પકડતા. ખર્ચો મારો રસ્તામાં ખવડાવવા બરવાનું બધું. સુરેન્દ્રનગર, મહેમદાવાદ, વિરમગામ, સાણંદ, સચાના, અહીંયા સુધી ભરેલું. લોકડાઉનની અંદર મારી રિક્ષા એ ટાઈમે ચાલતી હતી ને 3 વર્ષ ચાલી, અંદર ઓઇલ નહીં પડે, વગર ઓઇલે ચાલતી હતી. અરે વાહ! નકા રિક્ષામાં તમારે દર મહિને ઓઇલ પુરાવવું પડે. ને એ ટાઈમે ગેસનો ભાવ બી ઓછો હતો, ત્યારે 46 રૂપિયા ગેસનો ભાવ હતો. બરાબર. તો જ્યારે તમને આટલું સરસ ભગવાને તમને આપ્યું હોય, તમને ઉપરથી જ્યારે સંદેશો મળતો હોય તો મદદ તમને મળી જાય છે. ત્યારે સારા કામમાં ક્યારેય અડચણ આવતી નથી હોતું. બહુ જ ગમે એવું કોઈ કે અહીંયા આગ લાગી તો હું ઘૂસી જાઉં, ભલે હું મળવાથી ડરતી અરે વાહ! તો તમારી હિંમત વિશેની આપણે વાત કરીશું, પણ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ગફુરભાઈ મિયાણા, જેઓ પોતાની રિક્ષામાં એવા ગરીબ દર્દીઓની સેવા કરે છે, એમને એમ્બ્યુલન્સ તરીકે વાપરી અને લઈ જાય છે હોસ્પિટલો સુધી. આ ઉપરાંત તેઓ ઓપરેશન કરાવવામાં પણ મદદ કરે છે અને એમને ટિફિન સેવા પણ આપે છે અને એમની સુધી પહોંચાડે છે. બહારગામથી આવેલા લોકોને પણ મદદ કરે છે અને એમની સાથેની આપણે વાતચીત હવે શરૂ કરીએ. તો ગફુરભાઈ, તમે કહ્યું કે તમે આટલું સેવા કરો છો, તમારું આખું જીવન તમે સત્કાર્યમાં તો આપી જ દીધું છે, પણ હવે તમારું પર્સનલી થોડું કંઈક પૂછીએ તો તમારા કોઈ શોખ છે? તમે રિક્ષા ચલાવો છો તો તમને કોઈ સંગીત સાંભળવાનો શોખ છે? એવું કઈ શોખ નથી. મેં ખાલી 5 ટાઈમની નમાજ પઢું ને સેવા કરવાનું. અચ્છા. મારી જિંદગીમાં 5 ટાઈમની નમાજ છે અને સેવા, અને જે પૈસા મને ખબર જ નહીં પડતી પૈસા ક્યાંથી આવે છે. રોજ હું 3000 રૂપિયા ઘરે લઈ નીકળું, વાપરીને ખબર જ નહીં પડતી. એટલી બરકત છે મારે. બીજો તમને કોઈ એવો ખાસ રસ હોય કે તમે કઈ રીતના કોઈ બીજી રીતના લોકો સુધી મદદ કરી શકો છો, તમે સેવા જ કરવી છે? એના માટે ગાયનેક હોસ્પિટલ તમને કીધું, મારે વધારે નિયત તે છે ગાયનેક હોસ્પિટલ ખોલવું ને ગરીબ માણસની મદદ કરે. 100 બેડનું હોસ્પિટલ ખોલવાનું છે. એની મારા પાસે આખો લેટર બનાવ્યો છે એનું. એના માટે બી આવશે લગભગ 2-4 મહિનામાં. તે એ મારી નિયત તે જ છે. અગર રહી ગયા તો આપણે ઉમ્મીદમાં કરીશું. તમે વાત કરી હમણાં કે કોરોના કાળમાં પણ તમે બહુ બધા કોરોનામાં મારા પાસે 714 પેશન્ટ આવેલા. અચ્છા. એ ટાઈમે 714, એમાં 30 જો અમુક ગુજરાતી ભાઈ હતા. પોસ્ટમોર્ટમમાં લાશ લેવા માટે બી ગભરાતા. હું પોતે સંગાત એમના સંગાત લાશ બાળવા બી હું પાણી ટાંકી નહીં દુધેસર સ્મશાન ત્યાં આગળ સંગાત જઈને લાશ લઈને જતો હતો મારા પૈસાથી. એ ટાઈમે 2,000 રૂપિયા સ્મશાનનો સામાન 2800 રૂપિયામાં લાવતો હતો. એ બી કામ કરી શકે. ને 30 બેન મારા પાસે ડિલિવરી ના હતા એ ટાઈમે. શારદા બેન, સિવિલ, એલજી, એમને બી હું સંગાત લઈ જાઉં ને સંગાત મૂકવા આવું કોરોનાની અંદર. અરે પણ કોરોનામાં ખાસ એવું હતું પેન્ડેમિકમાં કે પોતાનો જીવ બચાવવો અગત્યનો છે. લોકો સાથે રહેવાથી જ જે ફેલાઈ રહ્યું હતું સંક્રમણ, તો એવા સમયે એક તો ડર લાગે અને એ રોગચાળો આગળ ના વધે એ માટેનો પણ સંકોચ હોય બધાને. એવા સમયે તમે એ ડરનો સામનો કેવી રીતે કર્યો હતો? તમને ડર નહોતો લાગતો? મને ઉપરવાળી અલ્લાહની બહુ મદદ આવી ગયેલી એ ટાઈમે, સમજી લો. એટલે હું નમાજ પછી નીકળી જાઉં ને તો રાતે 2-3 વાગે. હા. એ ટાઈમે લગભગ હું રોજના 28-30 પેશન્ટ, એ મારી ચોપડીમાં બી આવેલું. કોઈ રમેશ તનવલ કરીને એમને મારી ચોપડી બી છાપેલી, એ બી મીનાબેનને ફોટો મોકલાયેલો. એમાં આખું મારી સ્ટોરી છે. એ ટાઈમે હું 28-30 પેશન્ટ લઈ જતો હતો ડેલી. અચ્છા. એ બી લઈ જવું ને ઘેર મુકાવી. કોઈ રિક્ષા ચાલતી નહીં. સિવિલમાં મારા રિક્ષા ડૉક્ટર મને કહેતા હતા, ડૉક્ટર શું કહેવાય, કાકા તમે દર નહીં લાગતી, તમારા ઘેરથી કોઈ બોલતા નહીં છોકરા બોકરા. એ તું મને દર નહીં લાગતી, તું મારા સેવામાં મને બહુ. ના, ડૉક્ટર પોતે વિચાર કરતા હતા. ડૉક્ટર તરત માસ્ક પહેરતા હતા. હું ખાલી અંદર જાઉં ત્યારે જ માસ્ક પહેરું. ઓહો. ને બહાર મારી રિક્ષામાં માસ્ક પહેરું. અચ્છા. એ ટાઈમે હું રિક્ષામાં બી સેનિટાઈઝર બધું સફાઈ બહુ રાખતો હતો, એટલે કોઈ જાતની તકલીફ નહીં પડી આપણને. બરાબર. ને આપણે એ ટાઈમે પોલીસ ખાતાની બી હેલ્પ બહુ મળેલી. મને ગમે ત્યાં કોઈ મારી ગાડીનું બોર્ડ જોઈને પોલીસવાળા ડબ્બા બી હોય ને અંદર, એ બી હટાવી નાખતા હતા. રસ્તો બાંધેલો મારી ગાડી જવા દે.
છેલ્લે હું મોરબી ને મારિયા સુધી ગયો છું રિક્ષા લઈને. મારિયા મેણ સુધી રિક્ષા લઈને ગયો છું લોકડાઉનમાં. અચ્છા. સુરેન્દ્રનગર, મારિયા, વિરમગામ. એ ટાઈમે પેશન્ટ એવા પેશન્ટને રજા આપે, અમુક ગભરાઈ ગયા હોય, અમુક તકલીફ આવે, અહીંયા જગા જ નથી. પહેલી વાત તો શું, પેશન્ટ ગભરાઈ ગયેલા એ ટાઈમે કોઈ ઓક્સિજન મળતું નથી. અમે ઓક્સિજનમાં બી મદદ બહુ જણાએ કરેલી, બહારથી બાટલા લઈને આપેલા. એવો કોઈ ખાસ કિસ્સો છે કોરોના વખતનો કે જે તમે શેર કરી શકો, જ્યારે તમે હૃદયસ્પર્શી ઘટનાઓ આટલી બધી થઈ હશે, એમાંથી કોઈ એક કિસ્સો છે? આપણે તો એ ટાઈમે બીમારી એવી હતી કોરોના ટાઈમે, બરાબર. તો આપણે શું, ગમે આપણું કામ હતું સેવાનું, ગમે એવું હોય એમને મૂકી આવવાનું, સમજી લો. મારું કામ જ એ, એટલે આપણે એમાં શું, ચલો એ તકલીફવાળો છે, ફોન આવે તો જતો રહું દવાખાનામાં. કે અમુક જગ્યાઓ પર બેડ મળતા જ નતા, આખી હોસ્પિટલ પેક હતી. તો મારી રિક્ષામાં એવી રીતે 12 પેશન્ટ મરી ગયેલા ફરવામાં. આ રિક્ષાની અંદર 12 પેશન્ટ નહીં, હોસ્પિટલમાં જગ્યા જ નહીં, સમજી લો. એલજીમાં જવું તો પેક, વાડીલાલમાં જવું તો પેક, શારદામાં પેક, સિવિલમાં કોઈ બેડ જ ખાલી નહીં. તો રસ્તામાં મારી રિક્ષામાં મરી ગયા 12 જણા. એવા કિસ્સા બી મારા પાસે થયા. તો હું એમને લઈને ગયેલો, 2 કલાક 4 કલાક ફર્યો. ફરી રિક્ષા લઈને જવું પડે, અમુક વાર રસ્તા બંધ હોય, અમુક વાર પોલીસવાળો તો મારી રિક્ષા જોઈને બચ્ચા હટાવીને પોલીસવાળા મને બહુ હેલ્પ કરેલી એ ટાઈમે. બિલકુલ. એવું કહેવાય છે કે તમારે કંઈક મેળવવું હોય તો તમારે કોઈક ત્યાગ આપવો પડે, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હે. તો તમે આટલી જે સેલ્ફ સર્વિસની જે તમારી મેન્ટાલિટી છે, આટલી જે તમે સેવા કરો છો, તો આ માર્ગ અપનાવવા માટે કશુંક છોડવું પડ્યું હોય એવું થયું છે તમારા જીવનમાં? એટલે હું લગભગ સમજી લો, જે મારી આવક છે ને, એટલે હું કોઈ દા પોતે બહાર છે ને 50 રૂપિયાનું કોઈ દા બિસ્કીટ યા ચા ખાઈ લઉં, પણ લોકો માટે મદદ કરું. હોટલમાં બી કહું ને તો લોકો માટે ટિફિન મોકલાવું, પણ હું એનાથી ભરાઈ જાય એટલે બહુ બલિદાન આપીએ એ ચીજમાં. અને એવી કોઈ શીખ છે તમારી જોડે, તમારા કોઈકની સામે બનેલા પ્રસંગની, કોઈકે રિસ્પોન્સ આપ્યો હોય, એ તમે તમારી સામે બનેલી કોઈ ઘટના હોય એનાથી તમે કંઈ શીખ્યા હો, અથવા કોઈએ કહેલી કોઈ શીખ છે કે જે તમે હંમેશા વિચારો છો? મારી મમ્મી મારા પપ્પાની બહુ દુઆ છે એમને. એ ટાઈમે જે આ લોકો આપણા, મારી મમ્મી મારા પપ્પા એવા જ હતા, આજુબાજુ કોઈ મૈયત થઈ જાય તો એમને મદદ કરે. કોઈ એવા લગન હોય ગુજરાતી, મારી કરિયાની દુકાન, એ ટાઈમે કરિયાની દુકાનનો 10,086ની વાત કરું છું, એ ટાઈમે 10,000 ધંધો એટલો બહુ કહેવાય. એ ટાઈમે અમે જે આ 7-8 દુકાનો છે ને, 5-7 હજાર 12,000 એવામાં લીધેલી. અચ્છા. આપણે એમની દુઆથી જ ચાલે છે, મા બાપની. એવું કોઈ રોલ મોડલ છે? હા ભાઈ, એમાં અમે મદદ કરી. પછી એમાં અમુક હું ગુજરાતી ભાઈના બી લગભગ 12 જેવા લગ્ન મારા ખર્ચેથી કરાયા છે. ને મુસ્લિમના બી 12 અમુક જે બેવા બૈરી હોય, અમુક એવા હોય ને, તેમને આપણે મદદ બી કરી છે. 22 મિયાબને લગન 12 છે ને ગુજરાતી, જે અમુક નહીં બેવા બૈરી હોય, અમુક મદદ કરી શકે, એમાં ખાવાનો ખર્ચો કંઈક મંડક બધું કરી આપે. તમે? હું મારા પૈસા એ બી કામ કરી છે. તમે ક્યારેક કોઈને જોયેલું કે તમે તમારા મગજમાં હોય કોઈ એવો રોલ મોડલ હોય કે એમણે એવું જીવન જીવ્યું હોય સત્કાર્ય કરવાનું, જેના કારણે તમને આ પ્રેરણા મળી હોય, એવું કોઈ છે? એમાં શું, અમુક જે આપણે જે શીખ્યા ને, તો આપણને પહેલાંથી એ કામ તો હતું જ. કોઈ બી આવે તકલીફવાળો કોઈ તો મારી શેર નહીં થયું, ગમે એવું હોય, ભલે ગમે એવું હોય ને, કોઈ તકલીફવાળો આવે તો મારે એને મદદ ના હોય ને, તું ઘરેથી પૈસા લઈને બી આપી દઉં. મારી દુકાનમાં હું ચલાવતો, લગભગ હું દુકાન બંધ કરી 2007માં, લગભગ 7 થી 8 લાખની ઉઘરાણી બાકી, બધા છોડી દીધા પૈસા. ને રિક્ષા ત્યારથી એકદમ જ સેવા ચાલુ કરી, ફૂલ જ. દુકાન બંધ કરી, ભાડાની આવક આવે એ મારે એમાં જ પૈસા વાપરું છું. હું કંઈ બીજો કોઈ ધંધો જ નહીં કરતો. આજે લગભગ 25 થી 27 વર્ષ ધંધો નહીં કરતો. એ જે ભાડાની આવક આવે, ગામડામાં મારી જે આવક છે એમાં જ કંઈક પૈસા આવે, એ બી અંદર નાખ્યું. એ આપણે ઉધરું આપી દઈએ ને ગામમાં, એ બી મારી આવક છે, એ બી એમાં જ વાપરું છું. છોકરો છોકરી કોઈ અમને કહેતા નહીં, તકલીફ પડે તો આવો મારા ભાઈ. મારી બેન બી મોટી છે, એ બી બહુ હેલ્પ કરે છે. એટલે કોઈ મેં કહે ના ભાઈ, કોરોનામાં મને નહીં કહેતા ને કોઈ, ભાઈ ઉપરવાળો છે ભાઈ, કોરોનામાં કોઈ જવા જ ના દે ઘરમાં, જવા દે, કોઈ બહાર નહીં નીકળતું. હા, તમારું જીવન જોઈને ઘણા બધા લોકો આવતા હશે, તમને જોઈને કોઈએ તમારાથી પ્રેરણા લીધી હોય કે એને પણ સારું કાર્ય? આજે મારી રિક્ષા જોઈને અમુક લગભગ 10 થી 20 માણસ લોકોએ બોલ મારી જેવું રિક્ષામાં મારીને ઊભી કરે છે કે કાકા ભાઈ તમારે જોઈને ચેક ચાલુ કર્યું. એટલે ચલો ભાઈ, જો કરવું તો એવું નહીં તમે કંઈ પછી ભાડું લો. આપણે એમને મારાથી લગભગ કેટલા 8-10 રિક્ષા બી ચાલુ. મારી પોતેની અમદાવાદમાં 3 રિક્ષા ફરે છે. એક મારો બાબો બી છે ને, એ બી રિક્ષામાં સેવા કરે છે વાડીલાલનું. પછી આપણા જેવી સેવા ના કરી શકીએ. આજે જે આપણે સેવા કરીએ ને એ છોકરા ના કરી શકે.
તો તમે યંગસ્ટર્સને જે હવે કરી રહ્યા હોય આમાં જર્નીમાં જોઈન કરતી હોય અથવા અમારા દર્શક મિત્રો કે જે જોઈ રહ્યા હોય પ્રોગ્રામ એમને તમે કોઈક મેસેજ આપવા માંગો કશું કહેવા માંગો તો એ શું હશે? એના માટે જે આજે આપણે આ કામની સૌ ધર્મને લઈને ચાલુ એટલે મને બહુ ખુશી થઈ જાય છે સમજી લો. એટલે ગમે પેશન્ટ આવે ને ગમે એટલે હર ચીજમાં કોઈ બી તકલીફ હોય ને હું અહીંયા ઊભો થઈ જાઉં મદદ માટે સમજી લો. મારી બહુ પહેલાંથી એ જ છે ગમે આવે તકલીફ પડતી હોય તો આપણે મદદ એમને કરી લેવાની. ને એમાં અમુક બચાવ બહુ આવે છે તકલીફવાળા તો લગભગ એમ સમજી લો આપણે લાગે છે એવું પણ અમુકને ખાવાની બી તકલીફ છે. અમુક અત્યારે અમદાવાદમાં કટિંગ બહુ ચાલે છે તો બચ્ચા અમુક મકાન જતા રહ્યા કટિંગ એમને બી ખાવા પીવાની બહુ તકલીફ. હવે આપણે એટલી મદદ નહીં આપણાથી થાય આપણે સિવિલમાં કહી દઈએ મારા પાસે બધા બહારના બહુ આવે ચાચા મેરે કો ये हुआ है ये कर दो મદદ ભાઈ સિવિલનું કામ હોય તો તું કે. બરાબર. તો થેન્ક યુ સો મચ. તમે અમને ઇન્સ્પાયરિંગ જર્ની કીધી. તમે જે રીતના મદદ કરો છો ચોક્કસ અમારો યુવા વર્ગ અમારા દર્શક મિત્રો પણ જોઈને એ જ શીખ્યા હશે કે સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. લોકોની સેવા કરશો એ તમે ભગવાનની સેવા કરવી જેટલી જ બરાબર છે. તો થેન્ક યુ સો મચ તમારી અમને આટલી સરસ અમને વાર્તા કહેવા બદલ તમારો જીવન અમારી સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.